જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક શેઠ એક નેહડામાં ઘી લેવા માટે જાય છે। ત્યાં ઘરની ઉંમરના માડી બેઠા હતા ખાટલે અને કીધું આવો શેઠ આવો। તો શેઠ કે હા માડી ઘી લેવા માટે આવ્યો છું, 5 કિલો ઘી જોઈએ છે। ત્યાં શેઠને ખાટલો ઢાળી દીધો અને કીધું બેસો શેઠ। અને એની દીકરીને બૂમ પાડી કે બેટા શેઠ આવ્યા છે, 5 કિલો ઘી પેક કરી આપો। તો દીકરીએ એને 5 કિલો ઘી એક બરણીમાં પેક કરી અને બરણી આપી અને શેઠ લઈને જતા રહ્યા। કલાક થઈ તો શેઠ પાછા આવ્યા કે માં આમાં ઘી ઓછું છે। તો કે કેટલું છે? તો કે 4.5 કિલો જ છે। તો દીકરીને બૂમ પાડી કે બેટા શેઠને ઘી કેટલું આપ્યું હતું? તો દીકરી કે માડી 5 કિલો પૂરું। તો કે શેઠ એમ કહે છે કે 4.5 કિલો જ છે, તે 5 કિલો આપ્યું, કંઈ ભૂલ નથી પડી ને બેટા? તો દીકરી કે નહીં માં, આપણી પાસે 5 કિલોનું તોલું નથી, એટલે આપણે કાલે શેઠમાંથી જે 5 કિલો ખાંડ લેવા ને, એક બાજુ મેં ખાંડ મૂકી અને એક બાજુ બરણી મૂકી અને 5 કિલો પૂરું ખાંડ બરોબર જ મેં એને બરણી ભરી આપી। તો શેઠે ખાંડ કદાચ ઓછી આપી હોય તો ઘી ઓછું ગયું હોય બની શકે, બાકી મેં તો એની બરોબર જ આપ્યું હતું। તો શેઠ વિચાર કરવા માંડ્યા કે જે મેં દગો કર્યો એ દગો અંતે મારી સામે જ આવીને ઊભો રહ્યો। સાહેબ સારું કરો કે ખરાબ કરો, અંતે અહીં જ ભોગવવાનું છે। અસ્તુ।